જે સિટી સેન્ટર કહેવાય, લંડનનું લેસ્ટર માર્કેટ પાસે આવેલું છે. લેસ્ટરનું સિટી સેન્ટર કહેવાય. આ સિટી સેન્ટર એરિયા છે. અહીં જો કેટલા કબૂતરા, અહીંયા માણસો દાણા નાખે એટલે ખાવા આવે. આજે કોઈ વધારે દાણા કોઈ નાખેલા નથી. એટલે કોઈ દાણા નાખે એટલે ખાવા આવે એ લોકો. હમણાં આ બેન નાખવા આવી છે કોઈ દાણા. હમણાં આવશે બધા કબૂતરા. આ જીવદયાનું અહીંયા એક સારું ઉદાહરણ જોવા મળે છે કે માણસો અહીંયા દાણા નાખી જાય, કબૂતરા આવે, આવીને પછી બધા માણસો જોતા હોય તો બી માણસ એને પાસેથી વટાય તો બી એ લોકો ઉડે નહીં. એ જીવનમાં એવું કાંઈ કામ કરવાનું હોય તો કોઈને પેટ ભરવા કરતાં અઘરું બીજું કોઈ કામ સારું નથી જીવનમાં. આ પક્ષીઓને તમે દાણા નાખો એટલે એના આંતરડા તમને દુઆ આપે. એ મૂગા પક્ષીઓ છે, બહુ બધા પક્ષીઓ આવે. થોડાક દાણા નાખો એટલે એ 500,000 પક્ષીઓ ક્યાં હોય એ આવી જાય બધે. બધા માણસો અહીંયા ઊભા હોય તો બી આ ભાગતા નથી. આ જોવામાં કેટલું સારું દૃશ્ય લાગે છે. દરેક અલગ અલગ કલરના પ્રકારના કબૂતરો છે અહીંયા. સફેદ છે, બ્રાઉન છે, ચિતકબરા છે, ગ્રે છે, બહુ બધું કલરના અલગ અલગ આવેલા છે. એ રોજ અહીંયા માણસો દાણા નાખતા હોય એ આવીને અહીંયા ખાય. આ માર્કેટની વચ્ચે વચ્ચે એક સ્થાન છે જ્યાં નાખે છે બધું માણસો, એટલે આવીને આવું દયાનું કામ છે. આ દયા ધર્મનું કામ. મારે કહેવાનો અર્થ એ છે કે બધાને આવું જીવનમાં આવું દયા ધર્મનું કામ કરવા જોઈએ. કેમ કે આ મૂગા પક્ષીઓના આપણા સિવાય બીજો કોઈ નથી આ દુનિયામાં. એ ભગવાન છે, ભગવાન એ લોકોનો આશરો છે. અહીંયા બહુ ઠંડી પડે તો બે 3 દિવસ વરસાદ પડે તો વરસાદમાં કેટલાક દિવસ એ લોકો ભૂખ્યા બી રહે. પણ જ્યારે મળે એ ખાઈ લે. બાકી જ્યારે સ્નો પડતા હોય, વરસાદ પડતા હોય કે વધારે ઠંડી હોય, બિચારાઓને કાંઈ ખાવા નહીં મળે. તો જીવનમાં એવા મૂંગા પ્રાણીઓને, પક્ષીઓને દાણા નાખો એ ધર્મનું કામ છે. એ તમને ક્યાં ને ક્યાં રિટર્ન મળવાનું જ છે. તો દોસ્તો, આ વિદેશમાં બી પણ એવું દયા ધર્મનું કામ ચાલતું હોય છે. આપણે ભારતમાં તો છે જ, પણ આ વિદેશમાં આવું જોઈને બહુ સારું લાગે છે. આ લંડનનું લેસ્ટર સિટી હાઈ માર્કેટ જે છે એની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટર જે પ્રાઇમાર્ક કરીને અહીંયા છે, પ્રાઇમાર્ક કરીને મોટો મોલ છે કાપડનું, એની સામેનો દૃશ્ય છે આ. તો દોસ્તો, ગમે ત્યારે આવો તો મુલાકાત લેજો ને પક્ષીઓને થોડાક દાણા નાખી જાજો. તો એનું વળતર તમને ઉપરવાળો આપશે ભગવાન. ચલો, રાધે રાધે, રાધે રાધે.